ગુજરાત સરકારમાં ફિશરીઝ વિભાગનો હવાલો સંભાળતા રાજ્યકક્ષાના મંત્રી પુરુષોત્તમ સોલંકીનો ગાંધીનગર ખાતે જન્મદિવસ ઉજવવામાં આવ્યો। તેમનો આ 64મા જન્મદિવસની ઉજવણી ગાંધીનગર સ્થિત મંત્રી આવાસમાં કરવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં કોળી સમાજના આગેવાનો અને યુવાનો ઉમટી પડ્યા હતા। પુરુષોત્તમ સોલંકી સૌરાષ્ટ્રના ભાજપના એક કદ્દાવર નેતા છે। નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા એ સમયથી તેમને સ્ટાર પ્રચારક તરીકે મત વિસ્તારમાં મોકલવામાં આવતા હતા। આ સાથે જ 1.5 મહિનો રાજકારણથી તેઓ ગાયબ રહેલા હતા। રાજ્ય સરકારના મંત્રી અને કોળી સમાજના આગેવાન પુરુષોત્તમ સોલંકીએ જાહેરમાં આવીને હુંકાર કર્યો હતો। તમને લાગતું હશે કે હું વીક છું, પણ 1.5 મહિનો સારવાર કરીને પાછો આવી ગયો છું। આપણે કોઈને નડવું નથી। મારા દરવાજા તમારા માટે કાયમ ખુલ્લા છે। ભાવનગર નહીં તો ગાંધીનગરના દરવાજા કાયમી ખુલ્લા છે। કોઈને તકલીફ હોય તો પુરુષોત્તમ સોલંકીનો દરવાજો હંમેશા ખુલ્લો છે। આપણે કોઈથી ડરવાનું શીખ્યા નથી, કોઈથી ડર્યો નથી। બધાને લાગતું હશે કે પુરુષોત્તમભાઈ વીક થઈ ગયા છે। મારે હમણાં 1.5 મહિનો હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું, કેમ કે મારી તબિયત ખૂબ ખરાબ હતી। ડૉક્ટર્સે પણ જવાબ આપી દીધો હતો, પણ તમારા આશીર્વાદથી પાછો આવ્યો છું। હું ઘણીવાર વિચારું છું કે એવા કયા કામ કર્યા છે એ મને નથી સમજાતું, પણ સારું છે કે એ સમજાતું નથી, નહીં તો અભિમાન આવી જાય। મારી સામે જે આવે તેનો હું સામનો કરવા તૈયાર છું, લડું છું। કોઈથી ડરવાનું શીખ્યો નથી અને ડરતા આવડતું નથી। કુદરતની મહેરબાની છે કે આટલી તબિયત ખરાબ હોવા છતાં તમને આજે એટલે બોલાવ્યા છે કે પુરુષોત્તમ સોલંકી હજુ મજબૂત છે। જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી તમારા બધાના આશીર્વાદ લઈશ એવી પ્રાર્થના કરું છું। આવનારા દિવસોમાં કોઈને તકલીફ હોય તો પુરુષોત્તમ સોલંકીના બંગલાનો દરવાજો ખુલ્લો રહેશે। કોઈ ચિંતા કરતા નહીં। મારું જીવન દાવ પર લગાવવું પડશે તો દાવ પર લગાવીશું, પણ કોઈને દુઃખી નહીં થવા દઉં। એનાથી બીજું મને કંઈ નથી જોઈતું। પુરુષોત્તમ સોલંકી 1996માં અપક્ષમાંથી ભાવનગર સીટ પર લોકસભા ચૂંટણી લડ્યા। પુરુષોત્તમ સોલંકી ગુજરાતના સૌથી લાંબી મુદ્દતના મંત્રી છે। કેશુભાઈ પટેલના મંત્રીમંડળમાં તેઓ 1998થી 2001 દરમિયાન એટલે કે 1313 દિવસ, નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં પહેલા મંત્રીમંડળમાં 432 દિવસ, બીજા અને ત્રીજા મંત્રીમંડળમાં ક્રમશઃ 876 દિવસ અને 1828 દિવસ સુધી રહ્યા છે। નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પહેલા 2012થી 2014 સુધી આશરે 512 દિવસ સુધી તેઓ ત્યાં હતા અને ત્યારબાદ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં 12મી ડિસેમ્બર 2022થી અત્યાર સુધી 23 મે 2024 સુધી, આમ 528 દિવસ થઈ ગયા છે અને તેઓ સતત મંત્રી પદે છે। તો અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ। ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે। ફરી મળીશું। નમસ્કાર।